અમદાવાદ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત સાંસ્કૃતિક વક્તવ્ય સ્પર્ધા યોજાઈ હતી। ગુજરાત સાંસ્કૃતિક વક્તવ્ય સ્પર્ધામાં રાજ્યની 603 કોલેજના 5000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। મુખ્યમંત્રીએ વિજેતા યુવાનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે આપણા સાંસ્કૃતિક તહેવારો અને પરંપરાઓનું અનેરું મહત્વ છે। ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે। આપણા દેશમાં 31મી ડિસેમ્બર જેવા પશ્ચિમી તહેવારોનું કદાચ દિવાળી કરતાં વધુ મહત્વ ન હોય, તેમ છતાં અહીં ઘણા તહેવારો આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે। આપણો દેશ એ વિવિધતામાં એકતાવાળો દેશ છે અને વિવિધતામાં એકતા માટે આપણને કોઈ વાંધો ન હોઈ શકે। દરેક જણ પોતપોતાનું જે તહેવાર ઉજવવો હોય ઉજવે, એમાં આપણે બધા સાથે રહીએ। પણ એ સાથે રહેવામાં 31મી ડિસેમ્બર આપણને વધારે વાલી લાગે દિવાળી કરતા, એ તો વ્યાજબી નથી। જો કે આ સ્પર્ધાનું આયોજન એનએસએસ, રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને સેવ કલ્ચર સેવ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું। ગુજરાતની એનએસએસ સાથે જોડાયેલી 600 કોલેજોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો। લગભગ 5500 વિદ્યાર્થીઓએ તેમના સુંદર વક્તવ્ય આપ્યા હતા, જેમાં સ્વચ્છ સાયબર ઇન્ડિયા, ચારિત્ર્ય નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ, મૂલ્ય આધારિત શિક્ષણ, એક ભારત શ્રેષ્ઠ ભારત, રાષ્ટ્રીય સેવા યોજના, નમ્રતા, સંસ્કૃતિ, સદગુણ, સંરક્ષણ જેવા વિષયો આવરી લેવામાં આવ્યા હતા। યુવાનોમાં જે વિષયની માંગ છે તેના પર સ્પર્ધકોએ ક્રાંતિકારી મંતવ્યો રજૂ કર્યા હતા। गुजरात की एनएसएस एफिलिएटेड 600 कॉलेज के विद्यार्थियों ने भाग लिया। करीबन 5500 विद्यार्थी, 5500 विद्यार्थी ने अपना वक्तव्य दिया। स्वच्छ साइबर भारत, चारित्र निर्माण से राष्ट्र निर्माण, मूल्यनिष्ठ शिक्षा, एक भारत श्रेष्ठ भारत, राष्ट्रीय सेवा योजना, सील संस्कृति सदाचार रक्षा जैसे सांप्रत समय की जो मांग है, उस विषय के ऊपर युवाओं ने अपने विचार रखे हैं। युवाओं के विचार क्रांतिकारी थे। આ સ્પર્ધામાં પ્રથમ આવનાર સ્પર્ધકને 1 લાખ રૂપિયાની ઇનામી રકમ સાથે ગુજરાતના શ્રેષ્ઠ સાંસ્કૃતિક વક્તા તરીકે બિરદાવવામાં આવ્યા હતા। તો દ્વિતીય ક્રમના વિજેતાને 71000 રૂપિયા અને ત્રીજા ક્રમે આવનાર સ્પર્ધકને 51000 રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની મુખ્ય વાત એ હતી કે ગુજરાતના તમામ ઝોનમાંથી અલગ અલગ દ્રષ્ટિકોણ સાંભળવા મળ્યા હતા। લોકોની વિચારધારા શું છે તે જાણવા મળ્યું। વિવિધ ભાષાઓ, અલગ અલગ મંતવ્યો સાંભળવા મળ્યા। આ સાથે જ બોલવાની નવી રીતો પણ શીખવા મળી। આયોજકોના જણાવ્યા અનુસાર સ્પર્ધાનો ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરવાનો અને યુવાનોમાં પરંપરાગત મૂલ્યો જાળવી રાખવાનો છે। सबसे बड़ी अपॉर्चुनिटी मिलती है कि सीएम सर के सामने बोलना, प्लस जो टॉपिक्स थे जो मेरे दिल के स्पेशली बहुत करीब थे, तो बहुत अच्छा लगता है। और प्लस अगर चेरी ऑन टॉप अगर ये मिल जाता है, पुरस्कार मिलता है तो मेन मतलब बात की थी कि गुजरात के सारे जोन्स में से हमें अलग अलग पर्सपेक्टिव सुनने मिले, लोगों की विचारधाराएं कैसी है वो जानने मिला, अलग अलग भाषाएं, अलग अलग मत सुनने देखने मिले, बोलने के नए तौर तरीके सीखने मिले।